સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે દિવ્યાંગ બાળકો સાથે હોળીના પર્વની અનોખી ઉજવણી કરી છે। અડાજણના જીવન વિકાસ ટ્રસ્ટમાં બાળકોને પિચકારી અને કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કમિશનરના પત્ની સંધ્યા ગહેલોત દિવ્યાંગ બાળકો પ્રત્યેની સંવેદના જોઈને મંચ પર જ ભાવુક થઈ ગયા હતા। સીપી ગહેલોતે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સામાજિક જવાબદારી નિભાવવી એ પોલીસની નૈતિક ફરજ છે। બધા અમારા મિત્રોના પરિવારમાં આ પ્રકારના છે જો દિવ્યાંગ બાળકો છે। અમે લોકો જોઈએ છીએ કે આ પરિવારના કઈ રીતની સ્થિતિ થાય છે। સવારથી શામ પેરેન્ટ્સને એક જ કામ હોય છે। તો ચૂંકि અમે લોકો બહુ નજદીક से જાણીએ છીએ, જોઈએ છીએ અને ત્યારે લાગે છે કે ખરેખર આ બાળકો કેટલા કોરા છે, જેના બોલો દિલ કોરા છે, એકદમ સ્વચ્છ અને ભગવાનના અંગ છે જો હે। અને એના અમે લોકો જોઈને જો લાગે છે જે રીતે એના જો હે આ બિહેવિયર એટલા સારા રહે છે, એના જોઈને આપણે લાગે છે કે ખાસ આ બધા હેલ્ધી રહે બસ એટલા છે। એના જોઈને અમે બધા લોકો ભાવિક થઈએ છીએ। रंगों का जो त्यौहार है, ये होली का त्यौहार बच्चों के जीवन में भी खुशियों का रंग भर दे और ये जीवन में आगे बढ़े, सेल्फ डिपेंडेंट बने और अपने देश का, सूरत का, इस संस्था का नाम आगे रोशन करें। जी, मैं भावुक हो जाती हूँ और मुझे नहीं पता कि क्यों हो जाती हूँ, लेकिन जब भी कुछ ऐसे पल आते हैं तो मैं अपने इमोशंस को रोक नहीं पाती हूँ और ये मेरे लिए बहुत भावुक पल था।